તો જય માતાજી મિત્રો, આજે અમારો પહેલો દિવસ છે દુકાને અને હું હમણાં જ આવ્યું. મારા સસરા હતા અહીંયા આગળ અને અમારે ખાવાનું અહીંયા જ લઈને આવ્યા અને ખા બેસ બરાબર. અને બટેકાનું અને ડુંગળીનું શાક બનાવીને લઈને આવી હતી, રોટલી બનાવીને લઈને આવી હતી. આમાં મારું, મારા સાસુનું, મારા સસરાનું ખાવા અહીંયા લઈને આવી હતી બરાબર છે. તો હવે ખા દેવું. મારા હામીને ખાઈ લીધું પહેલાં, હું મારા ખાવાનું. તો મિત્રો આપણો ચલો જમવો તો આવી જજો. ડાયરેક્ટ જ અહીંયા તો આપણે ખા બે ગયા પછી ગમે બેઠું ઓછું હશે ચોઈને લાવશું. નહીં ખાવું જાય જજો. પાર્લર આપણે કાલથી કન્ટિન્યુ ચાલુ રહો બરાબર. બધો સામાન તો મોસ્ટ ઓફ બધો લાવી દીધો, તમને બતાવું હું ખાઈને બરાબર છે. ત્યાંથી બનાવી દો બ્લોગમાં. જય માતાજી. તો સીધો ને સીધા દાદા બે જો બહાર ગયું અને અમે ખાઈ પીને મારા હાવ બેઠા આવ્યું. અમે 3 જણા આવ્યા સવારના હારા હતા પેલા એમાં હારા સીધો બે રમા. એ સીધો તો મિત્રો આપણે બધો સામાન લાવી દીધો. જો બધા પેલા ટેબલ પડ્યા ના ખુરશીઓ ને એવું પડ્યું. કાલથી આપણે બધું ગોઠવીને ચાલુ કરી દેવાનું છે બરાબર છે. અને અહીંયા આગળ ટીશ્યુ ને એવું લાવવાનું છે, આનંદ મૂકવાનું પેલા રોલ છે આપણે. અને પાર્સલ કરવા માટે બધું બેગ ને એવું બધું કાલ લાવવાનું છે. તે કાલ બધું જઈને લઈ આવીશું આપણે બરાબર છે. અને ત્યાં સુધી તો શું કરે સીધો જો પિચિતર નહીં પોતું મેં ફેંકી નથી દીધું, ઘરે લાવવું પડશે પોતું મારવા. એ લાવી દીધું સાજ આપણે બધું. અને જો આ બધો વાહન લાવી દીધા આપ્યા બરાબર છે. અને બે કાલથી જમવાનું બનાવવાનું ચાલુ કરી દેવાનું. પૂરી શાકનું કાલથી ચાલુ જ કરી દેવાનું છે બરાબર મિત્રો. તો જેને ખાવું હોય આવી જજો સિવિલે. તમે એવું વિચારતા હશો કે વાઘુબા મિત્રો એટલા માટે નહીં કે એમને પ્રોગ્રામ છે ને શૂટિંગમાં અત્યારે હાલ જવું પડે અને પ્રોગ્રામમાં જવાનું હોય એટલે આજે પ્રોગ્રામમાં ગયા છે ચિલોડા એટલા માટે વાઘુબા નહીં. અમે છીએ ને વાઘુબા આવશે હોજે બેહવા. અને અમે ચાલુ કર્યું હોય આપણે તો મુહૂર્ત કર્યું હોય તો ચાલુ કરી દેવાનું છે. જે આપણને થોડી સમય લાગશે. સિંગ ના પેકેટ નહીં લાવ્યા, સિંગ નહીં લાવ્યા મિત્રો. સિંગ લાવશું બરાબર છે. સિંગની પોચવારી આવે ને એ લાવશું. સિંગ નહીં, સિંગ ભજીયા ને એવું હોય. સિંગ માગતો તો ભાઈ. તો મિત્રો ચલો બને રહેજો વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અમારો તોફાની છોકરો હોઈ જશ જુઓ ખાલી હાલ ઊંઘ્યા છે. અને મને ડૂચો પડી ગયો તો આટલે જો મિત્રો આ ડૂચો પડી ગયો તો એટલે સીડીએ ગયો હતો ને મેં લીધો ને મને અહીંયા ડૂચો પડી ગયો જબરજસ્ત. હું તો રોઈ જતી એવો ડૂચો પડી ગયો હતો જબરજસ્ત. દાંત માર્યા હતા બહુ જ અહીંયા આગળ. અને મને રિએક્શન આવે ને એટલે હું જ થઈ જશો. આજ તો પપ્પાને ત્યાં જવાનો મોકો મળ્યો જ નહીં. આજ તો સવારે મારા હારાની દુકાને બેહાડી રાખ્યા છે. તમારે તો જવાનું જ નહીં આખા દાડાનું. અમે આજ રહેવાની દુકાન હાચવાની. આમ તો હાથ નહીં આવતા આખો દાડો નહીં ભૂનકાય. બજારમાં આવતા રહી રોજ. અને અમે તો મારા હારા દવા દઈ જઈશ. હા પાછું અંદર મેળ જરા રહી ને પપ્પા એવું હોકરવાટ પડશે. બહાર જવા દઈશું પણ નેચું કરી દઈશું. દિવાલે ના ડાળાય મેળ દેવાનું પેલી સાઈડ. હા આવી જાય. ઈ તો આમ આડું કર્યું ને પપ્પા, આમ આડું ઊભું આમ ઊભું કરી દીધું ને ઊભું તો એનું કાઉન્ટર આવી જાય. નારી સાઈડ આમ સાઈડમાં કરી દેવાનું તો 2 કાઉન્ટર આવી જાય. કાઉન્ટર ની વાત કરે અમારા સગડો આવશે હમણાં એ લાવે ને એટલે
કના તો આપણો સસ સીધા સીધો સીધો રમો હા મારે આપણે ઘર નહીં પડ્યું સગું નખાઈ જવાય નદી નવી નખાઈ દેવાનું સગું પણ એવું પણ નવું એટલે પેલા સીધા મજા આવી ગઈ સીધા તને દુકાને આવી હે હા બધું ચાલુ રાખે જેને જે ખાવું હોય ઓર્ડર કરે હાલ દેવાનું આર્યું કાઉન્ટર થોડું આમ ખસાઈ દેવાનું પપ્પા અને પેલું આમ ઊભું મેળ દેવાનું હે આમ ઓમ ઓમ એટલે આ કાઉન્ટર પેલું રહે ને એ આવી જાય ટેબલ છે પપ્પા જો એને તો હે એક્સ્ટ્રા ટેબલ હે ને એ મેળ દેવાનું રોધી બોધીનું ઉપર મેળ દેવાનું ચાલે ના ચાલે બે ટેબલ આપણે જગ મૂકી દેવાના પેલી બાજુ હા એ રહી ને પેલા ઉપર જગ મૂકી દેવાના પોણી જો હા અને બે આવી જાય બે એટલું અને નેચે ટાયર કઢાઈ દેવા ને ઉપર નેચું કરાવીને પપ્પા અંદર લઈ લીધો જ ને આમ તો આર્યું કાઉન્ટર આપણું તો સારું હતું કશું નહીં તો આ થોડું કામ બહાર લઈ લેવાનું નેચું થઈ જાય ને વેચનું કપાઈ દેવું હોય ફૂટ એક ફૂટ ને આરી નેચી ને કઈ એટલે 1.5 ફૂટ તો નેચું થઈ જાય આ થોડું કપાવવાનું છે મિત્રો જેમ કે બહુ જદ્દર પડે ને એટલે આપણા હાથ પહોંચાતા નહીં જો એટલે હાથ પહોંચાતા નહીં આના ઉપર મૂકવું હોય તો કશું વસ્તુ એમ કે ના ખાસું ઊંચું પડે છે એટલે નીચે ટાયર કઢાવી દેવાના હોય હાથ થઈ ગયો અને અહીંયા આટલું અત્તર બહુ પડે છે જો એટલા માટે ના નેચું થોડું કપાય ને આટલું કપાવરાઈ દેવાનું છે કાલ થઈ જશે નેચું થઈ જશે એટલે માતાજીનું બળ હોય ને એ દેખાય પાર્લરનું નામે દેખાય અને થોડુંક આપણે આ સાઈડમાં લઈ લઈશું અહીંયા એટલે મસ્ત આવી જાય બધું બરાબર છે મિત્રો તો ચલો તમને બતાવી દો જો પાર્લર આપણું અને આજ મારા સસરા હવારા ના જ આવ્યા છે સીધું જ નામ સમાર દીકો લાડ કહ્યો કાલથી ચાલુ થઈ જશે આપણે નાસ્તો ને એવું બધું ભાઈ મારું છોકરું આવ્યું છોકરું ના ધોયા વગર ચમાલા હેડે સીધા ઘરે જ આવું છે આપણે હવે બા દાદા બેસી એકલા આપણે ઘરે જઈએ દાદાને બેહવા દઈએ હા પીપી કરવા આવ્યો છીછી હે તો છીછી હે છીછી હવે છી કરી જુ કબૂતર આય તો જો તને બતાવું ચીટલી એ ચીટલી તો મિત્રો આપણું જો તમને બતાવું આપણું કાઉન્ટર જો આગળ હે આ હે સિવિલ અને સિવિલને પાછળના ગેટ હે સિવિલને વચ્ચે બે ગેટની વચ્ચેની સામે જો જે HK માર્કેટ હે ને એની નીચે જ છે HK માર્કેટની નીચે જસ્ટ નીચે હે આપણે બરાબર છે મિત્રો તો આવી જજો વડનગર પધારો તો અવશ્ય અમારી દુકાનની મુલાકાત લેજો બરાબર છે લસી તો લાવો આપી દો મમ્માને હજુ કાલથી ને ચાલુ થશે અમારે છોકરાને સાચવવાનો મારે એટલું સારું છે કે મારા સસરા અને મારા સાસુની સપોર્ટ કરો એટલે સારું કહેવાય મિત્રો બાકી તો બહુ મુશ્કેલ છે સીધા તું ચો હેડે બેટા હા છી લા સીધો રમવા જો માટીમાં અહીં મારું છોકરું નાખી દીધું બીના બેનનું પેલી સાઈડ હો મિત્રો સીધા માટી ખવાય નહીં છી ચલો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અમે ઘરે જઈએ છીએ કેમ કે થોડું સામાન લાવવાનું છે આપણે પાણીની બોટલો ને એનું અને વાઘુપા તો પ્રોગ્રામમાં જઈએ એટલે મારા સસરાને એમને કાલ અમે ચાનું બધું ચાલુ કરવાનું છે બધું ભેગું કરશું ઘરે જઈને એટલે હવે અમે ઘરે જઈએ છીએ અત્યારે બરાબર છે અને કાલ વહેલું આપણે ચાલુ થઈ જશે એટલે બધું આપણે જે લાવવાનું છે બધું જઈને લઈ આવીએ અમે આજે બરાબર એટલે હવે અમે બધાઈ દુકાન ઘરે જઈએ છીએ મિત્રો ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ અને જો કાલ મેં બનાવી હતી ને ગુલ્ફી એ મસ્ત મજાની થઈ જશે અહીં પકડ નીચે તો જો અમે આ બનાવી હતી આ ગુલ્ફી ઘરે તો ચી મસ્ત મજાની હે ગુલ્ફી બતાવજો સીધા એ સીધા મમ્મી બતાય આમ કરો ઓમ કરો ઓમ કર
દાદાને બતાવવા દ્યો. અંગૂઠો બતાવો. ઓકે ઓકે કર. ઓકે કર. એ હે કેમ મારો હો તમે? ખવારે મને ડૂચો ભરી ગયો તો ને તારે મારવા માંડ્યો હું દવાતી જ ના કહી દઉં તાર પપ્પાને. આવું તો તમારા બાપા મારતા નહીં અમન. એક દવાતી જ ના હે દીદી કઈ કરાવ જોજો આમ જોજો મારે માર તો ના ભૂલી કરાવ સીધા દવાતી જ ના તો મોરે ને હરતે માં ને હું બરસ કબજો નહીં ના ઓ જોજો આમ જોજો અમારે તારો ભરોસો કરવા જેવો નહીં. કળિયુગનો છોકરો હા તો કળિયુગનો વંશ હા તો ગાલ તોડી નાખે. તો મિત્રો જો ભરોસો નહીં કરવાના. છોકરા અત્યારે ને આવું કરે મોટા થઈને શું સેવા કરવાના હતા. અત્યારથી મારા બે અત્યારે મારો ને તમે આમાં ખવાના ડૂચો ભરી જતો બપોરે અમે પાર્લર જાય ને તાર ડૂચો ભરી જાય મિત્રો હું રોઈ જીતી રોઈ મારા કોઈ નામ આંસુ આવી જતા બોલો. અને એવો ડૂચો ભરીનો છોડે નહીં. તાર બાપાને કહી દઉં. તો અમે શાકભાજી લેવા જઈએ છીએ. કાલથી આપણે નાસ્તાનું ચાલુ કરવાનું છે એટલા માટે અમે શાકભાજી લેવા જઈએ છીએ. હું નીતા માસી કિંજલ તો એક્ટિવા લઈને જઈએ છીએ વાઘુબાનું. જો વાઘુબાને એક્ટિવા વાઘુબા પ્રોગ્રામમાં જાય એટલા માટે આપણે એક્ટિવા લઈને જઈએ છીએ. બાકી તો ચાલો મિત્રો આપણે શું શું ખરીદી કરીએ છીએ તમને બતાવીશ ઘરે આવીને. બરાબર બજારમાં નહીં મેળ આવે એટલા માટે કહું. અને મેળ આવશે તો બનાવી દઈશું બ્લોગ ત્યાં આગળ. કશો વાંધો નહીં તો તમે બને રહેજો મારા બ્લોગમાં. જય માતાજી જય શ્રી કૃષ્ણ. અમારી લેડીઝની સવારી અમે આવ્યા છીએ બજારમાં ખાસી જઈએ શાકભાજી લેવા. લાગે છે સવારે પછી ઘણા ટાઈમથી ચલાવી નહીં એટલા માટે આગળ આગળ જઈએ છીએ. વાગવા નહીં એટલે કરીએ જવું પડે લેવા માટે. તો ચાલો મિત્રો આપણે સાચવીને પહોંચી જવું પડે પહેલાં તો. મનિતા પાસે હશે જ છે. હારું કેટલા મિત્રો મળીએ. તો મિત્રો ખીચડી બનાવી દીધી. કઢી બનાવવાની હતી અહીંયા આગળ મારે. વાઘુભાઈને ફોન કર્યો હતો તો એ પ્રોગ્રામમાં હતા તો એમ કહેતા હતા કે ખીચડી કઢી ખાવી છે એટલા માટે મેં ખીચડી કઢી બનાવી હતી. બરાબર ને સીધો કાર્ટૂન જોવો જો ખાસ બેઠો કાર્ટૂન જોવો જો બુબાવાળું કાર્ટૂન સીધાનું ફેવરેટ. અને મારે ખીચડી કઢી જ બનાવવાની હતી. લસણ ફોલવાનું બાકી હતું. ખીચડી મૂકી દીધી અને કઢી બનાવવાની હતી હવે ખાલી. અને લસણ ફોલી દઉં ફટાફટ પછી કઢી બનાવી દઉં. વાઘુભા આયા વાઘુભા આયા. થેલો લઈ લો કે થેલો બોલો વિષ્ણુ. પાસે પડ્યો લાવ. વાહ ભાઈ વાહ અમાર વાઘુભા. 500 નોટ ફેરો લઈ લ્યો ચોદી નોટ લઈને આયા ભાઈ. એ ભાઈ આવાજ દા ગિફ્ટ પ્રોગ્રામ માલી મિત્રો અને શૂટિંગ ચાલુ છે પ્રોગ્રામ. ચોદી ની નોટ આલી હે ભાઈ અમાર તો લો જો અમાર તો હે ને વિષ્ણુ કાકા તો મિત્ર વાઘુબાને મળી ગઈ હે તમે જો. અને સગડીમાં છોકરો જો દાવ. અને જો મિત્રો વાઘુબાન ચોદી નોટ આવી છે આપણા નસીબમાં આવી જાય. તમારે આવી ભાઈ ના ઈઓની ટીમ ની દેવાય એટલે એક જ હોય ગયા. બસ બસ બધન ના હોય ટીમ માં બધન વેચવા દે તો પેલા તો આપણો કિલો પહેરવા મારો છોકરો રોવે છે. પૂરી શાક બનાવું છે રાતાની પૂરી શાક બનાવે છે. કાલ બનાવવાનું છે. લો મિત્રો વાઘુબા બતાવે છે તમને કોક. તો મિત્રો આજે પ્રોગ્રામમાં ગયો તો નાના ચીલોડા ત્યાં મને 500 ની નોટ આલી છે. એ પણ ચાંદીની નોટ. અહીંયા બધું ચાંદી છે અને અંદર 500 નોટ અંદર કરેલી છે. લેમિનેશન વાળી ચાંદી નોટ પૂરી પૂરી. अच्छा चालू में ઓકે ले पकड़ फोटो पादी પકડો. बाल जो है તો કહી દેજો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બોલો. तो मित्रों लाइक करજો शेयर करજો सब्सक्राइब करજો जय माता जय श्री कृष्ण. ડાયાબિટીસ વધી રહ્યો આંભર્યું बोलो મને આ ડૂચો જબ્બર ભરી જો થઈ રહ્યો. ए आओ નોટ બતાવો મારો છોકરો તો હા પાછો તો ડાયાબિટીસ વધી ગયું. તો મિત્રો અમારે એક બાસી નહીં પૈસા એમ કે ચોદી નોટ તો એમ કે હા જો જો
આ બે જણી છે નહીં નહીં વેચવાની આપણો એ બે જણ આવું કે આવું તો પેલા બા હે ને એમાં ડાયાબિટીસ વધી ગયું છે તમારે જ્યાં ડાયાબિટીસ વધી જાય ને એટલે આ લોકો આવું જ છે સિવિલ વાળા ચલો બીજું ધંધે